હે કાતરોજી? હા ડાયાજી. કોઈ દિવાળી આવી હતી લુગડા બુગડા લેવા નહીં જાવ ફૂડું? જાવું હે પણ 2 દાડા રોને. 2 દાડા ને 2 દાડા પછી દિવાળી જેમ લગતી આવે ને એમ ભાવ વધતો જાય બજારમાં. આમ તો એ વાત સાચી નહીં. તારે હાલો ને કાલે કોરું જાય ગોઠવી બેચરાજી જાવ ને. બહુચરાજી બે ધોતિયા લાવવા ચાલે. તાર રાવણા માં અલગ પહેરવું હોય અને ગામ જવાય અલગ. 2 તો જોવો એટલે 2 જોડી તો ચાલે. 2-3 જોડી છોકરાના લેતા આવશું. આ એમ જ કરીએ એટલે શું બધાને આવી જાય લુગડા. અને મીઠાઈ પાછી લાવવી પડશે ને. હવે મીઠાઈ તો લાવવી જ પડશે ને. છોકરા હાથું ફટાકડા બધું લાવવું પડશે તારે કઈક તો લાવવું તો પડે ને. એમને તારે હાવ દિવાળી ઉલી ના કરે ને. છોકરા કાલ જ મને કે કરતા કે પપ્પા જાવ નહીં કે ખુલે કાતરાથી બેઠા હો. હવે પિતાજી નીલેશ પિતાજી વાસી. અરે આ નિલેશ ભાઈ તો વેલા રાત તો ના આવી ગયા કેમ? કે મને કે બીક લાગે કે અંધારું બહુ થઈ જાય એટલે કે 10 વાગે વાસી નાખી ગયા તો. તારે બેહો દિવાળીના નવા દાડા હેડે હેડે ને. તે પણ નવા દાવા ગામમાં કોણ ખાઈ જાય? અમુક હોય તમને ખબર પોચ્યા હોય ચેવો હોય. હા બેહો દે. અમુક માણા નહીં હોતા પોચ્યા નાહી જાય. અમુક હોય એવા બીકણિયા એટલે ના નાહી જાય વેલા હાર. એ બી શું લાગે લાવનું ગામ તો જાવું તો જતો રહું. પણ બધા થોડા તમારા જેવો હોય. તારે અને આવા નવા દાડાનું ન્યા કરાય નહીં છે તમને ખબર પડે કે નહીં? એ તો બીયા હોય બીયા. શું બી હતા હવે હું તો જવું જ નહીં કોઈ દાડો. ચાકર ના જાવ. ગમે ત્યાં રાત બાના ના નેકરું. તમારે વ્યાકા છે? વ્યાકરણ તો એવું તો કઈ નહીં પણ હું નેકરું નહીં બહુ વધારે. એવું એમ? તારે હા તો એમ તો ગમે અહીંયા ના. એમ તો પાનત હોય ને બોર નું પાણી વાર્યું હોય પાણી વાર્યું પાછું. અહીંયા બીક ના લાગે. ના રે કન્ના ખેતર મેં સની બીક ભલા માણસ. હા એ વાત સાચી. તાર તો કાતરાજી આપણે ગમે ત્યાં સામે આવે તો આપણે બીક ના લાગો. ના હોય પેલું કારી 14 લગતી આવે ને મને તો બીક જ લાગે ને. ના અમુક માણસો નહીં સાધવા જતા ભલા માણસ. સાહેબ જ હેલે રખાજી. એટલે ખેતર જાઉં અલ્યા બેહો ઘડી કરીને જાજો. એટલે દુકાને બંધ થઈ ગઈ. એટલે હું એ દુકાને જાય પણ આ બેઠો હું એ બેઠો બેહન જવાય. બેહો ઘડી. અલ્યા પણ મોડું થાય રોજણા જાઓ. હવે ભલા માણસ બેહવાના રોજ. ચિયા ખેતર જાવ હો? હા અડી રહીએ. અડેરી આમને વાત ના કરી મેં તો એમના હડીરે વાળા ફોન મને તરફ ભટકાણી હતી. હોય એ આમના ફોન જ ભટકાણી હતી મને પણ આપણે નથી. ઇન્જ થાય ને. અહીંયા કણે અને પાછી ખતરનાક હોય તો મારા હે એવું એમ? તો તો આજે કાંઠા કેવાથી રે અહીંયા પડી હાથમાં. સાચી વાત અમને તો ખેતરે લગતે હે. પાછી ને જાતા ઓલો વચ્ચે પેલો ફોન નહીં મારા ઓછા પોતની વાતો કરે હે બીકી એવી લાગે હે મને તો આ કૂતરી વટું જ કાઠું જાવું ચીવી. સાચી વાત એને અને ભટકી જાય તો કેવું ધોતી પલડે એમ દોડે ને. બિયા તો એ તો ઓછા બિયા પાસે. ના હું એક વખત તો સંપલ લેવા નતો રહ્યો. તમે તો અને આપણે એમાં તરફણે આપણે ફોને ફરી જતા આપણે તો એ સામા છે લેબડા વાળા સીધી બેઠા આપણે બીક બીક નહીં. તો આ નવા દાડાને તો અત્યારે ફરતી જ હોય ભઈલા. અને અત્યારે તમે આઈને આગળ એટલે બાવરિયા કાઢ નાખી સીધી જ દેખાય. મને લાગે શેત જ જવા દેવાનો પ્લાન નહીં લાગતો પણ શું કરું રોજણા ખાઈ જાહે જવું તો પડશે ને શું કરું. ઘડીક બેહું જેવું થાય કોકનો હંગાત થાય ને તો જાઉં ને કે પછી ઘર બાજુ જતો રહીશ. ઘડીક બેહવા દે હવે. તો ભૂલું જવાય કણે એવું ખેતર હોય ને હું તો પાકું બાલ દૂધી આપણે માતાના. એમ તો પાછા રઘાજી નહીં બી હતા. શું કેવું રઘાજી? બીક તો લાગે હો. એવું હોય કઈ તો નહીં આ પૂરી દુનિયા વાપરી જ નહીં. અત્યારે અડધી રાતે ભાઠું લઈને ના થાય ને બીક લાગે કને બનાવો. તમે અત્યારે આંટો મારો જાવ તો રાતે 12 વાગે વર્તા નહીં મારો તો પછી ને બીક. પણ એવું નહીં આ કૂતરિયાનો ફોણો જો ને હા અહીંયા કણે છોડેલ થાય શું કરવાનું. થાય તો એ તો અમને ખબર જ થાય. આવા નવા દાડાનું હું તો ગમે એવું ખેતર હોય ને તો હું રોજડા ખાઈ જતા હોય ખાવા દઉં પણ જવું નહીં ભાઈ. તમારે મને બેહવા દેવાનો કે નહીં બેહવા દેવાનો? ચમ તો આવી ભૂતની વાતો કરો. મારે ખેતર જવું તું તો આ કણે ભૂતની વાતો ચાલુ. હવે મારે તો ખેતરે ચેવડી જ જવું. કારી 14 આવે ભૂતની જ વાત થાય કે આગળ બીજી ના વાત બીજી થાય વાત હોય. એટલે વાત એમ નથી ઉચેલી પણ આ નિલેશ ભલે દુકાને આવ્યા હતા કે બિયા એટલે કે વાત લેતા રહ્યા એ વાત નહીં હતી. એટલે પણ અમારા જીવન ખેતર જવું એ તો બીક લાગતી હોય. તો જાઓ તમે વહેલા જઈને પૂરી જાઓ. એટલે ભાઈ આપણે વાતો બંધ કરો. લે જાવ સીતર લ્યો. ના હો, જાઓ અમારે વાતું નહીં કરવી જાઓ ખેતર તમારા. ના હવે ઘડીક બેહું કોકનો હંગાત થાય જ જવું. હંગત તો અત્યારે 11 વાગે પણ હંગત થાય. હમણાં અહીંયા બાઈક વાળા લઈને નીકળ્યા હતા. બાઈક વાહે તમે જુઓ તો થઈ ગઈ ને. ઈ હમણાં અઠવાડિયા પહેલા વાત થતી હતી રી. ઓએ બાઈક ચાલી તું ઓલા વાલેવડા વાળાનું. હું એ હું ટાયર ફરે કે મારા પર એ વાત કરતા હલવા જ હતી. નતું દીધું ને. તારે ઈ ના ખોડે તમને. હા.
ઈ આ આમનું ખેતર નહીં, આ કન્ટ્રી ના કણે એ શેઠે જ વળી ઓય. અહીંયા કણે એમ તમારા વાળા કોણે ના હોય શું ના હોય તો તમે બેહો, હું જવું ઘરે. મારે તમારી વાતો સાંભળવી નહીં, બરાબર? મારે આખો દાડો ખેતરમાં કામ કરવાનું, નજર અહીંયા રહે. તે દાડે તો કશી ના દાડે શું હોય પણ રાતે પછી પાણી વારવા જવાનું થાય તો ભૂત થતું હોય તો થાય, અહીંયા ઈ જ વાતું કરવી થતું હોય અહીંયા કેવી હે લ્યો. સારું, તમે તેને બેહો, હું જવું ઘરે, બરાબર? ચાલ. ઓ, તમે લ્યો આપણે- વાતો જેવી કરો હો ને, આને તો બિયાણો મને એ બીક લ્યો લાગે. ઓડે બિયા એનું આપણી ટીમમાં કામ જ નહીં. શું કેવું તારા તમારું? હાથનું ઘોંટલું લઈને નથી પડ્યો ઓ, ના અરે એમ તો એ પહોંચે આપણે લે, હાલ તમે કોઈ જતો રહો. એટલે કાતરાજી લગાવશું શરત આપણે તો વળી થઈ જાય શરત. અહીંયા જાય ને તારે ખબર પડે. વાત સાચી. અને આપણે હું શું કહું આયો હે આપણે હું શું કહું હે મજી જવાબુ છે ખબર ઓએ અહીંયા કણે હારામ હારું છે. ભૂત થાય એમ અહીંયા અરે ખતરનાક છે. અહીંયા કણે આને પરીક્ષા એની આર્યો વાયડી ફાડે હું તું હેડો ને આના જ પારખા લઈએ હાથી આને જ દેવા. હેડો યાર રમતુજી હે કહો 1000 ની શરત લગાઈએ બરાબર. અરે પિત્તળના 1000 શરત હે. તમે કોઈ નથી આવતો રહો. ખાલી આપણે આ જાંબુએ જ જવાનું હોય હા. જાંબુએ જઈને આવો તો માનીએ અમે તમને અહીંયા જઈને અહીંયા આવતો રહું એટલે 1000 રૂપિયા નો પડે. પણ રે ડાયા હે આ જાંબુએ તો જઈને આવે પણ કઈક આપણે એના માટે નિશાની કરવી પડે ને કે આ તો અડધે પાછો આ શું ઓ, આ કરવાનું? તો આહેન વર્તો વરીને કે લાવો 1000 તો શું કરવાનું તો તો તમે કઈ- કોઈ એમ કરો છો પણ અહીંયા જઈને આવતો રહું. તો રો ને નિશાની કરજી હો લાકડાની. તું જોઈ લે આ લાકડું હોય અને આ લાકડું તમારે ખોળી નાખવાનું હોય જાંબુએ તો આ લાકડું રહ્યું હે. ના હું ખોડી હા આવું અને પછી તમને હારું હાલ જ બતાવું. બરોબર છે. બરાબર. પાકું ને પાક પાકું. અને નહીં લઈને જઈને આવું તો હું તમને 1000 રૂપિયા લઈશ. બરોબર તો જવું તો સારું જાઓ હાથી જાઓ. અમે આ જ બેઠા હી. એટલે હાલા તમે નાના બેસજો. હારું જાઓ હા તો જેવો હાચુક નો આ ચા ખોટાના પર પારખા થઈ જાય. હારું કર બે એ કડીક તાર હા એટલે બેહવાનો તો વાંધો નહીં પણ હું શું કહું હા. કોઈ જોઈ રહ્યો જીતીને પાછો આવે તો 500 રૂપિયા ભાગાલવો પડશે હો ને 500 ભાગ આલે જ પણ એ જો હારી જઈએ તો 500 તારે દેવા પડશે. કાતરાજી હા શું આ 500 રૂપિયા ગયો રહ્યા કશું નહીં. શું કરતા હોય 500? જેમ કોઈ જોડે ઓછી ના લીધા ના ના ઉસીના નહીં પણ આ ઓલા રમતું ને અમને મેલ્યો હે જાંબુએ સેતી ખોડી ના આવે ઈ કે હું ચઈ કે બિયા તો નહીં કે કઉ કારી ચૌદસ છે ને ભૂતણા બધે થાતા હોય ઈ કે આ ભાડો ના બિયા એમ કરીને જીઓ હે સેતી લઈને ખોડવા કઉ ખોડી ના આવે ને તો 1000 રૂપિયા તો નાલવાના અલ્યા પણ તમને ખબર પડે કે એમ કોઈ નવા દાડાનો મિલાય ચમ અલ્યા તો કઈ ઘાના થઈ જાય તો અલ્યા કઈ ના થાય ચેવી વાયડી ફાડતો હતી હા એકડે મોટી મોટી ફાડતો તો ને. પણ તમને ખબર પડે કે નહીં હવે તો 2.5 વર્ષથી ખબર નહીં પડતી તમને એમ કહું હું કઈ ઘાના થઈ જાય ને વચ્ચે કઈ પ્રોબ્લેમ થાય તો ઘરે શું જવા માંગશો એમને તમે જાય બેઠા લેલું વાત કરતા હોય તો શરત ઉપર વાર મેકવા કે ના મેકવા. ભાઈ તો ક્યાં એમને તો ખબર તો હોય તમને બધી ખબર નહીં હા દો માણા હતો એ તો પીધેલો હતો અમે કે અમે ગાંડા ના ને મેલીએ. મેલી લે. પાછું નહીં એદો અહીંયા જવું પડશે આપણે બધાને કઈ આના થઈ જાય કોણ જવા માંગશે એવું તો અને આવી કોઈ શરત બગતા નહીં એમ તો હારું આપણે મેલ્યો ખાસો ટાઈમ થઈ ગયો હો. હોય નહીં તો ચાંદ નો ગયો એમ તો કલાક એ હવે બેહું નહીં તમે હેડો ફટાફટ હેડો હેડો હેડો. અને આવી શરત બગતા નહીં જઈ હા હાલ સ્વાડીને આવતો નહીં વળી મેં મારા બીજું કઈ કે શું કઈ જગાઈ રહ્યું થોડું થોડું મારા હાનો છે શું પણ હવે કહેતા તો કઈ બરોબર મને આવતો તો રહ્યો પણ હવે ના નક્કી તો મારે કરવું જ છે શું છે નક્કી તો કરવું જ છે આ તો આકડું છે ને ભાઈ જવા દે હમણાં 1000 રૂપિયા છોડવું નહીં આજ ફટાફટ ભજો સરપંચ ચિંબાજુ હડિયા મળ્યા હા ચિંબાજુ હડિયા મળ્યા જો હા જાય ગુલબાજુ હા બધો ના કરવાનું કઈ બેસી ગયા હે તમ તો શું થયું ઓલા રમતો ની વાદે અઢીના તો શરત બચ્ચા લ્યો હવે તો શ્યાંથી લઈને જવું હોય શ્યાંથી ખોણવા જ્યો ચેવી? નવા દાડાનું જવાતું છે ના જવાય એટલે ચેવી શરત બચ્યા વર્યા એ એમને પૂછો હે
પૂછો તમે એમને. રમતુજી કે હું બિયાતો નહીં, હા તો ઓલા આપડે જાંબુએ વધારે નહીં એવું કળા ઉડ ઓલા મોટો જાંબુરિયો અહીંયા. ઓવે તે મેં કીધું તો થઈ ગઈ 1000 ની શરત. આ શેતી અહીંયા છોડીને તમારે આવતું રહેવાનું. એટલે એ નહીં ને હેપતી ગયું ને બે ભાન થઈ ગયું ને મરી જાય એવી રીતના મેકલા. એમ તો નહીં બિયા, એમ પાણી પસાડતો હતો. આપણને ખબર હે કે વર્ષોથી પેલા કુવામાં છોડેલ થાય ને અમને મેકલા એમને ખબર નહીં પડતી હોય. રાજ મેકલા લખતે જ પાછો ઓલો કૂવો હે બાંધી તો પછી આ બે એવા ભેગા થયેલા ઓલા ગાડાની વાદે આય પણ શરત બકો મંડ્યા. આ તો સારું હે ઊન વ્યા થઈ ગયા તો છે તો મોટર બગડી રહી અમારે તે ચરખી આવી હતી હાલ આયા. એવું હા તો તમે ઘરે જાઓ કે હારે આવો અહીંયા? ના અરે આવું હેણો હેણો ઘરે તો આવો ને. અને અમને કોણ કઈક બે થપકા પાય. ઈ તો પછી વાત એમની હો. ખટકો રાખો ખટકો રાખો. એટલે આ તમને ખબર પડે કે નહીં બે કઈઠા ઉઠીને આવી શરત બકાઈ લે કઈ આ ના થઈ ગયું તો જવાબ શું આલવાનો એમને કરે છોકરાને ડોશીને ને એમની. કઈ ખબર જ પડતી નહીં લ્યો અમને એટલે તો. તું હારે તો તને ખબર ના પડે કે પણ તું ભેગો સરપંચ હવે બેહીને- તમને મારે શું કેવું કહો. ચમ હું આ જેવા તમે અચાનક ભેગા થયા કે નહીં હા. એવો આ 500 રૂપિયાની વાત કરતા હતા હું હા ફરી ગયો. તે- તે મેં વળી પૂછ્યું ત્યારે ખબર પડી કે આ શરત બચે અડધી રાતે શરત બકે બોલો પા. એટલે આવા નવા દાડાને કોઈ મેકલાય નહીં હે, છે. મને તો એવી રીસણ કે બે મેલું. અને પાછો ચોક બીજે મેકલ્યો થારું હતો હવે જ્યાં ખતરનાક જ મેકલ્યો પણ એવું નતું સરપંચ, નકરો પાણી પસાડ કરતો જ ભલા માણસ. વાડી કે તમારી સામે પાણી પસાડ્યું હોય ને વાહે પછી ચક્કર ઝીલતી હોય તો બરોબર કાંઠે તો મને લાગતો નહીં કે હોય ગયું. અમારે કઈક કરવું કે નહીં. અરે કઈક ઉતાર રાખો, ઉતાર રાખો. બરાબર. આવી શરત તમારી જોડે રાખે તમે ના બકો વાત કરો શું કેવું સરપંચ? તાણે તો પછી મારા હારો પડકવા જેવું તો લાગે તો જો વાળીના ફકતા ફકી ગયો પણ હવે હાથે શું સરસ બરસ લગાવતા છે સરસ ના પણ આ બધી હવે નહીં આવતા જેટલું સારું કર્યું નાખવાની વાત કરવા દેવાની છે અને હજાર પાછી એવો ધોળો ને આમ પાર જ થઈ 1000 રૂપિયા સુવો નહીં એ બાપા આવી ગયું એ બાપા સોડો નહીં આવું હવે બાપા એ બાપા સોડો નહીં આવું એ બાપા લે સોડા બચાવો લે બચાવો એ બાપા આવી ગયું બાપા આવી ગયું લે ભલા માણસ તમને ખબર પડે કે નહીં આવા મેં મેઘલાય અત્યારે એને અહીં જો લે પણ આપણો તો ખરા કોક રાણું નહીં પાડતું. ઓય પાડે જ થોડો થોડો ફટાફટ થોડો. અલ્યા, એ આ તો ઓલો રમતું જ છે. એટલે હુએ તમને ના તો પડતો તો હું. પણ આને શું થયું? આવી શરત લગાવાય એટલે એ કાતરોજી કઈ થાય ને તો નામ આવશે આપણા. અલ્યા જુઓ સરપંચ જુઓ આ જુઓ તો લે અત્યારે આવું કરે લે પણ ભલા માણસ તમે જોવો તો ખરા શેતી મેં તૂતિયા મેં શેતી ભીડાઈ દીધી છે. એ આને તો તું એ કઈ નહીં, નાખ્યું હે ઉપાડો ઉપાડો ફટાફટ ઉપાડો. આમ જો પણ એને આમ કરી જો અલ્યા, આપણને કઈ નહીં તમે આને ઉપાડો ફટાફટ. ઉઠાવ ડાયા ઉઠાવ જો, ભલા દીધું એટલે સરપંચ આને તો જો કઈ નહીં ઉપાડો ઉપાડો ફટાફટ પગ પકડો પગ પકડો ઉપર સરપંચ હાથ પકડો બેઠો ઉઠાવ કરો, ઉઠાવ બેઠો કરો, વેરસીલા બેઠો. ઠેલી એને વાંધો કર બેઠો કરો. પકડો લઈ લો આમ બાજુ આવી શરત બકાય. આને લઈ લો ઘરે અને એટલે હું તમને કહેતો તો જો આને કઈ થઈ ગયું ને તો તમારી ખેર નહીં તમે રો ઘરે આવો. હા તમે પછી જો હમુ થાય છે એટલે લાકડી મને આલો. હા ઈ જ કરવાનું હોય આવી કોઈ દી મજાક ના છોકરા કરે રીતે તારી જ મિલ છે એમ કહું હું. હોય તાણે હા પછી આવું કરાતું હોય છે કોઈ દી ખબર પછી નહીં લ્યો કઈ. તાણે વજન તો જુઓ. ફટાફટ ઘર ભેગો કરો. એ ડાયા કાફેલી વજન તો છે. રમતુજી એ જાયા સરપંચ હા આ રાખો ને બધો થાક લાગ્યો હોય. હારું હેડો હુવારો અહીંયા આ ઉભો રહો, રમકડું હાચી રહ્યા. આમ તો કરે બાપ રે. આ, રમતુજી થાકી રહ્યા હુવા દો ઘડી. લે સરપંચ હા હજુ ભાનમાં નહીં આવતો લાવો લાકડી તમે લાવો છે અમને બે જણ. એટલે એ લાકડી ના લેવાય પણ હજુ ભાનમાં નહીં આવતો એમ કહું હું તમને લાકડી. તમને ખબર ના પડે કે
આવી શરત બકી હે આપણને આય આય સરપંચ આની વાદે કરે આય એની વાદે કરે આને કો તમે બે શબ્દ કો પણ એ ભાનમાં આવે ને તાણે બધી ખબર પડે તમે આટલા બધા ઉલડી ના પડશે પણ ઈ તો એને તો નહીં પડી પણ તમને ખબર ના પડે એમ કહું હું ભાનમાં આવે તો બરોબર ને તમને ખબર પડશે બસ વાંધો નહીં, હા. ભાનમાં લઈ નાખશે સરપંચ હવે દાડા ઉગતા પેલા ઘટીઓ કરવાના લગે કો ખુદ હેલો ઈ વિહામોને ખાવાનું. એવું લાગે તો દવાખાને લઈ જતા ફાવ. એ ભલે આવી ભૂલ કરી હવે કરતા નહીં કાતરાજી. હવે શરત ના બગા ખુદો સરપંચ ખુદો ફટાફટ દરવાજો લે હાલ જ જતો રહો ફટાફટ. કાતરાજી મેલડીમાંના પેડા માનો. એ મેલડીમાં ડાયો કરશે પેડા હવે શરત બખાય આમ કરો તાચે આમ કરો હવે ભૂલ થઈ ગઈ આવું નહીં એટલે મારું કરીએ. જોતે બિલાન ગાતો બસ એ મેલડીમાં મારી બચાવજી. વાયરો નાખો પંખો પગ ફોદો એટલે આજે રોમન વાયરો ના કાતરા લે આ ખાટલો આમ કરો. બસ બે સરપંચ એ ડોંગરી બોંગરી લેતા હો થોડીક નાખરો ઉપર નાખો હોય તો હે ચિંતા ના કરીશ જીવ તો હજુ કમ્પ્લીટ જ છે એ મેલડીમાં મારી બચાવી લેજી આને નકે અમારો વારો તડકે હે ચિંતા ના કરીશ એવું હે હોય એ પાણી ભરી છાંટો, પાણી ભરી છાંટો. હવે શરત તું બગાય મોઘી પડી જાય આવી તો પછી તાણે. અને તમે કહેતા રહો અમને કાતરાજી સાટું પાણી સરપંચ છાંટ છાંટ. હા જો ભનવાઈ ગયા લે આ તો એ હેઠી ગયો રો. હોય એમનું ધૂત્યું. એ રમતુજી એ રમતુજી કોણ લાવી મને હે આ કોણ લાવી અમે લાયા તમે આમ હારું હે ને હે કાઢું કે નહીં કાઢું બસ તો બે હતા શાંતિ